નમસ્તે. ઘણા ટાઈમથી ઋષિ ભારતી બાપુ સરખેજની જગ્યા ઝઘડી ચાલી રહ્યું છે. એની અંદર આજે શિવાજી સેનાના ઘણા બધા લોકો સમર્થનની અંદર આવ્યા છે, જેની અંદર સાણંદના પ્રમુખ એવા શૈલેષભાઈ મેર, અનિલભાઈ વાઘેલા એવા ઘણા બધા મિત્રો પણ છે. તો આપણે એમની સાથે પણ વાત કરશું કે બાપુએ શું કીધું, કીર્તિ પટેલ વિશે પણ આપણે ચર્ચા કરશું. તો પહેલાં આપણે શૈલેષભાઈ સાથે વાત કરશું. શૈલેષભાઈ, શા માટે આપણા આવેલા હતા? હું બાવળા તાલુકા પ્રમુખ શૈલેષ મેર, શિવાજી સેના. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે ભારતી બાપુ અને હરિહરાનંદ બાપુ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, એની અંદર છેલ્લા 2021થી કેસ ચાલી રહ્યો હતો. તો એમાં જે હરિહરાનંદ બાપુ હતા એમને 100 બાઉન્સર અને 100 એમના કાર્યકર્તા સાથે કબજો લેવામાં આવે છે. આ કૃત્ય માત્ર ને માત્ર જે ગુંડા તત્વો હોય તે જ કરી શકે, બીજું કોઈ સંત સાધુ ન કરી શકે. તો અમારી કહેવાની ફરજ એક જ છે કે જો આ સંત હોય તો એક ના કરી શકે. બીજું કે જે આપણા કીર્તિ પટેલ, જે હું બેન નહીં કહું એને, કારણ કે એને એવા જધન્ય કૃત્ય કર્યું છે આખા ગુજરાતની અંદર, જે શાંતિ દોરવાનું કામ કર્યું છે. તો મારી એક વિનંતી છે ગુજરાત સરકારની અંદર કે આની ઉપર રાષ્ટ્રદ્રોહનો કેસ લગાવવામાં આવે, જેથી ગુજરાતની અંદર શાંતિ દોરાય નહીં. જો આમ કરવામાં નહીં આવે તો શિવાજી સેના ગુજરાત આખા ગુજરાતની અંદર દરેક જિલ્લા અને દરેક તાલુકાની અંદરથી આવેદનપત્ર આપશે, અને જે કરવું બનતું હશે ઋષિ ભારતી બાપુ માટે તે અમે તત્પર કરવા તૈયાર છીએ. અમે ખાલી એમના ની રાહ જોઈ રહ્યા છીએ. આજે એની મિટિંગ મળવાની છે કે આપણે આગળ શું કરવું, અમે રણનીતિ બનાવી રહ્યા છીએ. જો આની માટે હિંસામાંથી અહિંસાનો માર્ગ જો અપનાવવો પડે તો પણ અમે અપનાવશું. આપણી સાથે સાણંદ તાલુકા પ્રમુખ એવા અનિલભાઈ વાઘેલા પણ છે, જેની આપણે એમની પણ વાત કરશું. તો ઋષિ ભારતીનો હાલ આપણે બાપુનો વિવાદ ચાલી રહ્યો છે. એના મેન અત્યારે નવા ટ્રસ્ટી રામદાન ગઢવીને જાહેર કર્યા છે. રામદાન ગઢવી 2019માં બિન સચિવાલય કલાકનો મેન કોપરફોડનો આરોપી હતો. તો એને કેમ ટ્રસ્ટી બનાવાયો, કેમ બીજા કોઈ હતા નહીં, અને એને કેમ આક્ષેપો કરી રહ્યા છે બાપુ ઉપર, એ બધા કીર્તિ પટેલ અને આ બધા મળીને એક ષડયંત્ર કરી રહ્યા છે બાપુને કાઢવા માટે. પણ આ આશ્રમ ઋષિ ભારતી બાપુનો એક દસ્તાવેજ કરેલો છે, એમનો છે. એમને અપાવવા માટે અમે કંઈ બી બાપુ જો આદેશ આપે કે જે રીતે એમને કર્યું એ રીતે તમે કરો, તો એ રીતે જેમને 100 બાઉન્સર સાથે ગયા એમ અમે સમર્થ શિવાજી સેના અથવા 18 વરણ સાથે જઈને અમે આશ્રમ હડપવા માટે તૈયારી છીએ. એટલો અમને ગુચ્છો ચડ્યો છે બાપુના શિષ્ય તરીકે. તો આ રીતે ના કરવું જોઈએ. બસ. આપણી સાથે વિરંગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના દિનેશભાઈ અને જાનકીભાઈ પણ હાજર છે. તો દિનેશભાઈને પણ ઋષિ ભારતી બાપુને સમર્થનમાં આવેલા છે. તમે જોઈ શકો છો. આપણા વિકે એમની સાથે પણ આપણે વાત કરશું. વિકેભાઈ, શું કહેવા માગો છો તમે? શું આપણે કીર્તિ પટેલ આરોપી નથી? એટલે આપણું એટલું જ કહેવું બાપુને તાત્કાલિક ધોરણ ન્યાય મળે, અને અમે ગમે તે કરવા તૈયાર છીએ બાપુ માટે. મૂળ તો કહેવાનો મતલબ આ ષડયંત્રો શાના માટે થઈ રહ્યા છે શૈલેષભાઈ? આ ષડયંત્ર માત્ર ને માત્ર જે કરોડો રૂપિયાની મિલકત છે એને હડપવાનું કૃત્ય આ લોકોનું રહેલું છે, અને દાદાગીરી ગુંડા તત્વોને કરી અને એ જે છે એને મિલકત હડપવાનું કામ છે. આ કોઈ સાધુ સંતનું આ ના કરી શકે. એ તો માત્ર ગાદીપતિ હોય કે બીજું કંઈ હોતું નથી. પણ આજે આમને જે હરિહરાનંદ બાપુ છે એમને લોભ લાલચ છે પૈસાની, તો જ આ વસ્તુ કરી શકે. કોઈ સાધુ સંતને પૈસાની કોઈ લાલચ હોતી નથી, પણ આ માત્ર ને માત્ર મિલકત હડપવા માટેનું કૃત્ય છે. અને એના માટે જે કીર્તિદાન પટેલ છે એ બધા જાણે છે કે યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર આપણી મા બહેનો હોય તો આપણે એના વિડીયો જોઈ ન શકીએ તેવા એના વિડીયો છે. અને જે હરિહરાનંદ બાપુ રહ્યા તેને બોલાવી છે કે જે અમારા ઋષિ ભારતી બાપુ આવેલા છે એમનું નામ ખરાબ કરવાનું એક આ ષડયંત્ર છે. મારું કહેવું એક જ છે કે આના ઉપર જે કીર્તિ પટેલ છે તેની ઉપર ગુજરાતની અંદર રાષ્ટ્રદ્રોહનો કેસ લગાવવામાં આવે. જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે
કંઈ પણ કરવા તૈયાર છે. શિવાજી સેના જે રહેલી છે, શિવાજી સેના ગુજરાત, એ 18 વર્ષની રહેલી છે. એટલે આમાં કોઈ સમાજ આવતું નથી. પણ અમે જે ઋષિ ભારતી બાપુના જે ખોટા આક્ષેપો કરવા આવેલા છે તેને અમે સમર્થન કરવા આવ્યા છીએ. જો આમ કરવામાં નહીં આવે તો અમે આગળ પણ કોઈ પણ અહિંસાત્મક પગલાં ભરવા પડે તો પણ ભરશું. અને બાપુ જો અમને રજા આપે તો અમે હાલમાં કબજો લેવા તૈયાર છીએ. જય શિવાજી, જય શિવાજી, જય ભવાની, જય ગિરનારી. જય ગિરનારી.